આજે આપણે શ્રી સિદ્ધ ગણેશના વ્રત વિશે જાણીશું. આ વ્રત ગમે તે મંગળવારથી શરૂ કરી શકાય છે. આ વ્રત માટે ગણેશજીના પ્રતીક રૂપે 3 સોપારી લેવી. તે દર વર્ષે ભાદરવા સુદ ગણેશ ચતુર્થીના દિવસે નદી, તળાવ કે કૂવામાં લાલ વસ્ત્ર સહિત પધરાવી દેવી. ચાંદીની વસ્તુ પર દર મંગળવારે વ્રત પૂજા કરવી. આ પૂજનથી ધન વૃદ્ધિ ઝડપથી થાય છે. હવે વાર્તા સાંભળીએ. પૂર્વે ગોળ દેશમાં પીપલપુર નામે એક નગર હતું. ત્યાં સુરબાહુ નામે એક જ્ઞાની પણ ગરીબ ક્ષત્રિય રહેતો હતો. તે ઘણા પરિશ્રમ કરવા છતાં પોતાના કુટુંબનું તે પાલન પોષણ કરી શકતો નહીં. આથી તેની પત્ની તેને મેણા ટોણા માર્યા કરતી હતી. જેથી કંટાળીને એક દિવસ સુરબાહુએ ઘરનો ત્યાગ કર્યો અને જંગલમાં ચાલ્યો ગયો. તે જંગલમાં એક સરોવરને તીરે ગયો. સરોવરના પાણીથી તેણે પોતાની તરસ છીપાવી. પછી તે સરોવરના કિનારે આવેલ વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો. ઘડીભરમાં તે નિંદ્રાધીન થઈ ગયો. થોડી વાર પછી તેના શરીરને કોઈએ સ્પર્શ કર્યો. તે ઝબકીને જાગી ગયો. તેણે જોયું કે કોઈ દાઢી અને જટાધારી તેની સમક્ષ ઊભેલા છે. તેણે ઊભા થઈ આવનાર વ્યક્તિને નમસ્કાર કર્યા. આવનાર વ્યક્તિએ કહ્યું, હે વત્સ, તું ગભરાઈશ નહીં. મારું નામ કૌશિક ઋષિ છે. હું વર્ષોથી આ વનમાં તપ કરું છું. હે વત્સ, તું ઊભો થા અને મારી સાથે મારા આશ્રમે ચાલ. સુરબાહુ યંત્રવત ઋષિની પાછળ જવા લાગ્યો. કૌશિક ઋષિ સુરબાહુને પોતાના આશ્રમમાં લઈ ગયા. તેને સ્નાન કરાવવાની સૂચના કરી. સુરબાહુ સ્નાન વિધિથી પરવાર્યો એટલે ઋષિએ તેને ભોજન કરાવ્યું. પછી ઋષિએ તેને થોડીવાર આરામ કરવા કહ્યું. સુરબાહુ આરામ કરીને ઊભો થયો ત્યારે ઋષિએ તેને પોતાની પાસે બેસાડીને તેની કથની પૂછી. તેની કરમકથની સાંભળી ઋષિ દયદ્ર થઈ ગયા. ઋષિએ એના ઉપર કૃપા કરી અને શ્રી સિદ્ધ ગણેશના વ્રતની વિધિ બતાવી અને નિયમપૂર્વક આ વ્રત કરવા જણાવ્યું. સુરબાહુએ કૌશિક ઋષિના આશ્રમમાં રહી શ્રદ્ધા સાથે આ વ્રતનો આરંભ કર્યો. આ સમય દરમિયાન ભગવાન શ્રી સિદ્ધ ગણેશજીની કૃપાથી તેના નગર પીપલપુરના રાજાએ તેની પત્ની સુભદ્રાને પોતાની ધર્મની બહેન બનાવી અને બધી સવલત કરી આપી. એટલું જ નહીં, સુરબાહુની શોધમાં ઠેક ઠેકાણે પોતાના સૈનિકોને મોકલ્યા. 4 માસ વીતી ગયા. સુરબાહુ ભાદરવા સુદ ચતુર્દશીએ ભગવાન શ્રી સિદ્ધ ગણેશનું વ્રત પૂર્ણ કરી પોતાના નગર પીપલપુરમાં આવ્યો. તેની પત્ની અને બાળકો તેને જોઈને અત્યંત આનંદિત થઈ ગયા. સુભદ્રાએ પોતાના પતિને બધી વાત કરી. આ સાંભળી આનંદ પામી સુરબાહુએ કહ્યું, આ બધી જ ભગવાન શ્રી સિદ્ધ ગણેશજીની કૃપા અને પ્રસાદી છે. હે સુભદ્રા, આ વ્રત તું પણ નિયમપૂર્વક કર. સુભદ્રાએ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું. નગરના રાજાએ સુરબાહુને પોતાના સૈન્યમાં ઊંચા હોદ્દા ઉપર મૂક્યો. આ બધાને સિદ્ધ ગણેશની કૃપા પ્રસાદી માનતો સુરબાહુ ભક્તિભાવપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યો. બોલો ભગવાન ગણેશજીની જય.